ओके महेंद्रानंद जी हाँ जय सच्चिदानंद जो मीनूबेन फॉलो कर दो। नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सप्त साहुनम तो पंच नमुक्कारो एसु पंचनमकारो सवपावपणासनो सप्तपावपणासनो मंगलाणंच सवेसिम मंगलानं च सप्पेसिं परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવ છે અને વિભૂતિબેન જીલ છે. ઓકે छो नंबर आ बे नंबर आयो કયો નંબર છે? 6 ઓકે 82/6 ઓકે 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 1 મિનિટ. जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद आखा ब्रह्मांडना मालिक सदेह परमाश्चर्य प्रणाम आखा ब्रह्मांडना मालिक सदेह परमाश्चर्य प्रणाम शुरुआत में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपीय नाम सर्वात में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपी नाम आखा ब्रह्मांडना मालिक सदेह परमाश्चर्य प्रणाम आखा ब्रह्मांडना मालिक सदेह परमाश्चर्य प्रणाम मन ना विकार राग द्वेष भरेला हिसाब मन ना विकार द्वेष भरेला हिसाब मूढ़ता स्वीकार भ्रांत कैडे करेला लिबाश मूढ़ता स्वीकार भ्रांत कैडे करेला लिबास निज स्वरूप दानी मोक्षदानी अपवाद सपनानी टाळे दोळ धाम निज स्वरूप दानी मोक्षदानी अपवाद
સપનાની ટાળે દોડધામ. આંતરિક શત્રુથી એ દોસ્તી બાંધે વીતરાગ અભિયાસે ત્રિદંડ સલામ. આંતરિક શત્રુથી એ દોસ્તી બાંધે વીતરાગ અભિયાસે ત્રિદંડ સલામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. ભૂલા પડેલા બાળ અણસમજને મૂંઝવણ ભૂલા પડેલા બાળ અણસમજને મૂંઝવણ. સતકામી દૂધ છાંટ મોક્ષ જ્ઞાન મેળવણ. સતકામી દૂધ છાંટ મોક્ષ જ્ઞાન મેળવણ. સહેજે જમાવે સહજાત્મે પ્રજ્ઞા દહીં પરિણામે ધર્મ મોક્ષ ધામ. સહેજે જમાવે સજાત્મે પ્રજ્ઞા દહીં પરિણામે ધર્મ મોક્ષ ધામ. જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન. કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન. દૈવગણ કૃપા વર્ષે સત્સંગ અસંગે નિર્માણા જગના કલ્યાણ. દૈવગણ કૃપા સત્સંગ અસંગે નિર્માણા જગના કલ્યાણ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. ના ચલણી જગનું મોક્ષ માર્ગે કામનું. દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું. દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. ના ચલણી જગનું મોક્ષ માર્ગે કામનું. દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું. દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર
आमूल दादा भगवान। सुने बोले ईज जाणता जो लखनाथ आमूड दादा भगवान। नव नित्य मंदिरे स्वप्निल साक्षात्कार प्रत्यक्ष आज तेज पाम। नवनित्य मंदिर स्वप्निल साक्षात्कार प्रत्यक्ष आज तेज पाम। ओ आका ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्रणाम। आखा ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्रणाम। सर्वात में नीरभेद दाता है मूर्तिमान मोक्ष स्वरूपीय नाम। सर्वात में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपी अनाम। आका ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्रणाम। आखा ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्रणाम। परमाश्चर्य प्रणाम। परमाश्चर्य प्रणाम। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. 14 લોકના નાથ અને એમનું વર્ણન કેટલું સરસ રીતે કર્યું છે કવિરાજે, અને એ મેં અનુભવ કર્યો. અને છેલ્લા કેવું સરસ કીધું, એ જ મારી અંદર બેસીને મને લખાવડાવે છે. વાહ, બીજું તો ક્યાંથી લાવવાના? એ જ્ઞાન સ્વરૂપ આપણી અંદર ખુલ્લું થાય નહીં ને આપણું કામ થાય નહીં. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી અનમ્યુટ કરજો. નીનાબેન સત્સંગ શરૂ કરીએ છીએ આપણે. નીનાબેન પૂના, ડોક્ટર નીનાબેન બોલીએ. નીનાબેન, डॉक्टर नीनाबेन बोल रही हूँ, आपको सुनाई दे रहा है? आप अब सुनाई दिया, बोलिए। वो गार्डन में नीना कोठारी से हिंसा हो रही है और गार्डन का काम थोड़ा नॉट वेरी बिग, मीडियम साइज्ड गार्डन है और हिंसा हो रही है। फिर से दोबारा बोलना पड़ेगा, महेंद्र आनंद जी को सुनाई नहीं दिया। जी बोलूं? हाँ बोलिए। हाँ, जय सच्चिदानंद मैडम जी, आपको वंदन। यहाँ पे इस घर में थोड़ा मेरे पास गार्डन है, तो हाँ उसमें थोड़े फ्लावर और प्लांट्स और लगाए हुए हैं, हाँ तो हिंसा हो रही है, वो दवाई छांटनी पड़ती है उनको, हाँ बराबर। हिंसा हो रही है उसमें मेरे से। बोलिए, आप क्या जानना है? जी, आपको क्या जानना है, क्या है? हिंसा तो रोकनी चाहिए पर हो रही है। आप ये प्रकृति में ये संयोग कैसे आया आपको? हाँ, वो नीना बहन को पसंद है ये सब गार्डन और फूल। ये संयोग कैसे आया आपको? मैंने ही खड़ा किया है। नहीं, अभी अभी खड़ा किया कि आगे खड़ा करके आए? करके आई हूँ। हाँ, तो उसका परिणाम तो आएगा कि नहीं? जी, तो परिणाम में नहीं, वो हिंसा नहीं है, जो सूक्ष्म में है, जो भाव की है, वही हिंसा है। हाँ, तो अभी इसको कैसे मैं हैंडल करूं? वो आपको दृष्टि दी है कि नहीं? जी जी किसी रियल का दृष्टि है कि नहीं आपके पास? जी जी जी। तो ये जो संजोग आया है, जो भी आप कर रहे हो, रिलेटिव है कि रियल है? रिलेटिव है सब। तो रिलेटिव को रिलेटिव की तरह जानो ना। जी तुम रियल बन जाते हो। जी 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 जी। और रीना बहन है, रिलेटिव है कि रियल है? रिलेटिव है। तो वहाँ रियल बन जाते हो आप। जी, ओके जी। समझ में आया? जी जी, तो वही बड़ी हिंसा है। ओके ओके। रिलेटिव को रियल मान लिया, वही हिंसा है।
ओके ओके जी समझ में आया कि नहीं? जी आया आया हाँ वेरी नाइस जी जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। बोलो महेंद्र आनंद जी, किसी को प्रश्न नहीं है, अब क्या करें? किसी को प्रश्न नहीं है, बराबर। फिर आप भी कभी कुछ फरमाइए। आपके दादा भगवान के साथ का अनुभव, फिर आप जो पुरुषार्थ करते हैं, तब तक शायद किसी को प्रश्न उठे। महात्मा जागो। और नीना बहन को आगे कुछ पूछना है? और उसका अनम्यूट करो नीना बहन का। कहाँ गए लेकिन? नीना बहन, ये अनम्यूट किया मैंने हाँ सुनाई दे रहा हाँ तो महेंद्रानंद जी हाँ कुछ इसके लिए भावना करनी है प्रतिक्रमण करना है इसके लिए क्या भावना करनी है? कि ऐसा नहीं होए नीना बहन से वो तो 9 कलम में दिया है ना, सब सत साधन है, चरण विधि है, उसमें सब प्रतिक्रमण आ ही जाता है। अच्छा तो अभी नीना बहन को ऐसा लगता है कि ये बंद करना चाहिए पर ये थोड़ा बड़ा काम मीडियम साइज है बड़ा नहीं है पर थोड़ा सा नीना बहन को गिल्टी लग रहा है कि इतनी हिंसा हो रही है। ये हो सकेगा ही नहीं। अच्छा ये परिणाम रूप से है, वो परिणाम आपको भुगतना ही पड़ेगा। वो जाएगा वही, वो उसको भुगतना ही पड़ेगा। हाँ, तो इसका तो मुझे परिणाम में आएगा तो ही आप शुद्ध हो जाओगे। अच्छा वो होने दो उसको। अच्छा चरण विधि में बोला है ना, फिर डको डखल ना करो एवी शक्ति आपो, केवल देखभाल करो ये शक्ति आपो। जी 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 वैसे दखल हुई, आपके हिसाब में आया है। जी हाँ तो ये जब जो व्यवहार आया है उसमें हमें यही रखने का है कि भी ये नीना बहन का व्यवहार है, मैं शुद्धात्मा हूँ। जी जी नीना बहन जैसे जैसे कर्म करके आए उसके हिसाब से ये सामने आया है। जी तो उसका कोई मुझके इफेक्ट तो आएगा ना नीना बहन को प्रगति में? नहीं नहीं ओके तो प्रतिक्रमण भी बताया है कि नहीं? हाँ 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 जी 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 ये 9 कलम में प्रतिक्रमण आ जाता है कि नहीं आ जाता है? पूरा पूरा आ रहा है नव कलम में। थोड़ा सा नीना बहन को थोड़ा इसमें गिल्टी लग रहा है बहुत कि इतनी हिंसा हो रही है। अच्छा है, गिल्टी लग रहा है वो अच्छा है, जी लेकिन एक विज्ञान के हिसाब से समझना पड़ेगा कि नहीं? जी 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 हाँ ये विज्ञान से समझना पड़ेगा ना, हाँ 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 ये ऐसा क्यों आया है। हाँ 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 जी जी आपको गिल्टी हो रहा है वे मेरे भाग में ऐसा क्यों आया, हाँ हो रहा है ऐसा भुगतने का ऐसा व्यवहार क्यों आया मेरे से, हाँ बहुत हो रहा वो है बराबर है। जी लेकिन ये परिणाम रूप से है, जी आप मिटा नहीं सकोगे उसको। हाँ 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 नहीं हो रहा है हाँ जी हाँ हाँ समझ में आया। ये अपने आप खिलेगा अपने आप खड़ जाएगा। हाँ अच्छा वो सब, वो जो भी व्यवहार आता है सब आयुष्य लेके ही आता है कि नहीं? जी आयुष लेके आते उसका भी आयुष्य होता है कि नहीं? जी 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 वो कायम का नहीं है। हाँ जी समझ में आया कि नहीं? हम्म हम्म हाँ हाँ तो हमको तो वे दादा ने विज्ञान दिया है भी, ये
और ये रिलेटिव है, मैं रियल हूँ, ये विज्ञान में रहने का है। जी जी ये विज्ञान में रह के ये व्यवहार करने का है। हाँ क्या लगता है आपको? हाँ नहीं जी, बिल्कुल बराबर बराबर है। थोड़ा तकलीफ अंदर अंदर हो रही थी तो क्लियर करना था मेरे को। नहीं नहीं, बराबर है। जी जी जी, प्रतिक्रमण करते रहना चाहिए। वो यही है, ये अपने जो चरण विधि है, सत्साधन है, कीर्तन भक्ति है, सब प्रतिक्रमण है। बाकी जो व्यवहार से प्रतिक्रमण करने का भी ये ऐसा क्यों आया मेरे पास, हाँ लेने का है। हम्म पहले हमारी बिलीफ में था हाँ भी ऐसा करूंगी तो ही ये अच्छा रहेगा, तो ही अच्छा होएगा, हाँ ये सब बिलीफ में है। जी ये तो करना ही चाहिए, हाँ दवाई छाटनी चाहिए, जी नहीं तो ये सब पौधे मर जाएंगे। हाँ ऐसा ही था अंदर बिलीफ में। जी 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 समझ में आया? हाँ उस जंगल में सब पौधे खड़े हो जाते हैं तो हाँ कौन दवा छाटने जाते हैं, तो उपचार कोई नहीं छाटता उनको। तो बड़े होते हैं कि नहीं होते? होते हैं तो कैसे हो जाते हैं? वो तो अपने आप ही हो जाते हैं, कोई है नहीं उनके सामने तो वो हो जाते हैं। हाँ, समझ में आया? जंगल में होता है कि नहीं सब बड़ा? बहुत अच्छा होता है वहाँ। हाँ, अपने आप हो जाता है। कहाँ कहाँ दवाई छाटते हैं वहाँ? कोई नहीं छाटता है वहाँ पे दवा। हाँ, तो पूरा जंगल खड़ा हो जाता है ना। हाँ 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 जी जी तो इधर भी होएगा कि नहीं? हाँ हाँ ऐसा अभी बोलते हैं कि दवाई के बिना तो कुछ नहीं होएगा। अभी भाजी भी नहीं होती, वेजिटेबल भी नहीं दवाई के बिना हो रही है। हाँ बराबर है, सबकी बिलीफ है। अच्छा बिलीफ है। तो अभी चलो भी ये बिलीफ है, तो सामने अभी ये व्यवहार ये सब आया कि नहीं ऑर्गेनिक पकाने का? हाँ आया है, तो वो कैसे पकता है? वो भी है, आया है, ऑर्गेनिक भी आया है सब। आया कि नहीं आया है? वो कैसे होता है? वो बिना दवाई के हो रहा है। वो दवाई छांट के सबको ज्यादा चाहिए, तो उसमें पैसा चाहिए सबको, अच्छा इसलिए दवाई छाटते हैं। बाकी हाँ हाँ बिना दवाई होता तो है ही। अच्छा अच्छा ओके वो है लाते हैं, वो उसमें ले जाते हैं। हाँ हाँ समझ में आया कि नहीं? जी जी, वो उसमें बहुत सारी वेजिटेबल आ जाएगी, हाँ इसलिए दवाई छाटते हैं। दवाई छाटने से ज्यादा सब्जी उग जाएगी उसमें। हाँ, जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दयालाल नीताबेन बम्बई मुंबई जय थी। सच्चिदानंद विवेकानंद जय महेंद्र जय सच्चिदानंद। આપત સૂત્ર પ્રથમ આવૃત્તિ 1980 અને નંબર છે 2066. જરાક મોટું છે આ સંસાર. બોલો. हाँ बोलो। આ સંસારમાં પોતાની માદકતાને લઈને પોતાનું સર્વસ્વ ભાન જતું રહ્યું છે. સંસારની બધી માદકતાઓ જ છે. ખોરાક માદકતા વાળો છે, ઇન્દ્રિયો માદકતા વાળી છે. જેને મદ ઉતરી ગયેલો હોય, જેણે માદકતાનો નાશ કર્યો હોય ત્યાં જાઓ. ત્યાં એવા સાનિધ્યમાં ખબર પડે કે માદકતા ઉતરે એવી વસ્તુ છે. તમે પરમાત્મા જ છો તો આપણું ભાન પ્રગટ થાય. આ માદકતા એટલે શું? એટલે માદકતા એટલે જેમાં સુખ છે નહીં, એમાં સુખ માની લીધેલું છે. ઓકે, સુખ. આ દારૂ પીવો એટલે માદક થઈ જાય કે નહીં? પછી દારૂ પીવો એટલે કઈ ભાન રહે કરું? ના ના. નશો ચડ્યો છે ને, એમાં સુખ માની નશો ચડ્યો છે કે નહીં? હા 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 બરાબર. એટલે શું કે પોતાની માદકતાને લઈને સર્વસ્વ ભાન, સંસારની બધી માદકતાઓ જ છે,
હા 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 નશો નશો છે. ઓકે ઓકે. ભૂલી જાય છે કે નહીં બધું? હા 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 આમાં સુખ માની લે એ નશો ચડ્યો છે. હા હા ઓકે ઓકે. એ સુખ મેળવવા માટે બધા પ્રયત્નો કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. એમાં પછી પછી ખોરાક એમાં દક્ષતા વાળો છે, જી જી વાળી થઈ ગઈ છે. જી બરાબર. જેણે માદકતાનો નશો કર્યો હોય ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? હા 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 ખ્યાલ આવ્યો. આ માદકતા નહોતી સમજ પડતી. કોઈ જગ્યાએ કે સુખ લાગતું જ નથી, જી પોતાના રૂપમાં જ સુખ લાગે છે જેને. બરાબર. ખ્યાલ આવ્યો? હા એમના પાસે જઈએ તો આપણું બી ખુલી જાય એટલે માદકતા ઉડી જાય એનાથી. છેલ્લે આપ્યું કે નહીં, તમે હમ. પરમાત્મા જ છો, તે હમ. આપણું પ્રગટ થાય. હા કરેક્ટ કરેક્ટ એ માદકતા બધી જતી રહે, પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે. થાય તો કરેક્ટ કરેક્ટ માદકતા કરેક્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? જી જી જી. એટલે જ્યાં સુખ નથી ત્યાં બધું સુખ માની લીધેલું છે. બરાબર. એટલે બધું અંધારું થઈ ગયું, બધું વળગેલું છે. બરાબર. એટલે આપણું શુદ્ધાત્મા ખુલી ગયું એટલે આપણે શુદ્ધાત્માના પદે આવી ગયા એટલે આ માદકતાને માદક એટલે એક પુરુષમાં સહેજ પણ માદકતા ના હોય. બરાબર. એટલે શું કીધું છે, જેને ઉતરી ગયેલું હોય, જેને માદકતાનો નાશ કર્યો હોય, કર્યો હોય. હા. ત્યાં એના સાનિધ્યમાં ખબર પડે, ત્યાં જાઓ. જી જી બરાબર. માદકતા શું કે ઓહો કીધું કે નહીં, માદક ઉતરે એવી વસ્તુ છે. આ જ્ઞાની પુરુષ પાસેથી આ દ્રષ્ટિ મળી, હા ઉતરી જાય કે નહીં? બરાબર ઉતરી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા બરાબર. બધો નશો ઉતરી જાય કે નહીં? નશો ઉતરી જાય. જ્યાં સુખ માની લીધેલું છે, તમને અનુભવ થાય કે ભાઈ આમાં સુખ છે નહીં, માની લીધેલું છે એ જ આપણને દુઃખ આપે છે. હા તો થાય કે નહીં? થાય છે. થાય છે. બરાબર. સરસ. લક્ષ્મીમાં સુખ માન્યું છે, ખોરાકમાં સુખ માન્યું છે, ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે. જેમાં જેમાં સુખ માન્યું છે એને સાચવવા જાય છે કે નહીં? બરાબર. ખરેખર સાચું સુખ ક્યાં છે એ ખબર નથી. બરાબર. સાચું સુખ ક્યાં છે ખબર પડે તો બધી માદકતા ઉતરી જાય કે નહીં? બરાબર ઉતરી જાય. ક્યાંક ક્યાંક વળી માથું ઉચકે હે માથું ક્યાંક માથું ઉચકે વળી. ના, હવે તમારી દ્રષ્ટિ ફરી ગઈ એટલે દ્રષ્ટિ ફરી ગઈ. હા આગળ જે કર્મ બાંધી લાયેલા છે એને ડિસ્ચાર્જ રૂપે બધું આવશે. હા એટલે બધી છે બધી બરાબર છે. બરાબર છે. પૂરું થઈ જશે એટલે બધું પૂરું થઈ જશે. હા બરાબર. કારણ કે તમારી દ્રષ્ટિ ફરી ગઈ આમાં સુખ છે નહીં. હા હવે પરિણામ રૂપે છે, જૂનો અધ્યાસ છે, એ તો બધું સાચું છે કે નહીં? છે. બે વસ્તુ છે, આ નવી દ્રષ્ટિ છે અને જૂનો અધ્યાસ છે. હા બરાબર. તો હવે આ જે જૂના અધ્યાસ થી આ બધું આવેલું છે, આ નવી દ્રષ્ટિ મળી છે એનાથી આપણે સમજી લેવાનું કે નહીં? લેવું પડે અને કરવું પડે. બરાબર છે. બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હા ખ્યાલ આવે. સરસ. પહેલી તો માદકતા મોટા મોટી રિલેટિવ ને રિયલ માન્યું એ જ મોટા મોટી માદકતા છે. માદકતા ઉભી થયેલી છે. બરાબર. બરાબર નહીં? બરાબર. એમાંથી આપણને જ્ઞાની પુરુષો છોડાવી દીધા, દાદાએ છોડાવી દીધા છે. સમજાય વાત? હા એટલે એનું જે મૂળ હતું એ કાપી દાદાએ. પછી નવું ઉગશે ખરું? નહીં ઉગે. તો જે જૂનું છે તો આવવાનું ને. આવવાનું છે. બરાબર છે. તો આ પૂરું થઈ જવાનું ને એ પણ.
હા અહીંયા પૂરું થઈ જવાનું. એ પૂરું નહીં થાય તો તકલીફ થશે. એટલે એને નહીં જોઈશું તો પૂરું નહીં થાય ને, તો પાછું વળી આવશે. હા એને થઈ જવા દો, હા એ થઈ જવાનું, એમાં અટકાવવાની જરૂર નથી. નથી અટકાવવાનું. કોઈ એમ છો પણ નહીં. બરાબર બરાબર ચોક્કસ. બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, નરેશભાઈ વાપી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઇન્દ્રભાઈ, એક સૂત્ર છે, તમે કોઈને તેડકાવો તે તો પ્રકૃતિ છે, હા તેનો વાંધો નથી, પણ તેનું જો તમે પ્રતિક્રમણ કર્યું તો તે પોઝિટિવ ગુણો છે. હા તમે તેનું પ્રતિક્રમણ કર્યું તો તે પોઝિટિવ ગુણો છે, હા ને પ્રતિક્રમણ ના કર્યું તો તે નેગેટિવ ગુણો છે. હા, બરાબર છે. કારણ કે મેં ફેક્ટરીમાં ઘણા બધાને તેડકાવેલા છે, ઘણા બધા, હા બરાબર, એટલે મારે પૂછવાની ઈચ્છા થઈ. બરાબર છે. હા, કોઈ સૂત્ર નંબર છે એનું રેફરન્સ? ના, વોટ્સઅપ પર આવ્યું હતું દાદા વાણીમાં. ભલે, ઓકે ઓકે. આ ફરીથી બોલો આખું. તમે કોઈને તેડકાવો તે તો હા. પ્રકૃતિ છે, તેનો વાંધો નથી, પણ તેનું જો તમે પ્રતિક્રમણ કર્યું તો તે પોઝિટિવ ગુનો છે, હા બરાબર, ને પ્રતિક્રમણ ના કર્યું હા તો તે નેગેટિવ ગુનો છે. બરાબર છે. શું કહેવા માંગે? એટલે આ વસ્તુ શું કહેવાય છે, આખું આ પ્રકૃતિનો ભાગ છે. હવે આ તમે પ્રતિક્રમણ ક્યારે કરશો કે ભાઈ તમને એમ લાગશે કે આ મેં ખોટું કર્યું તો જ પ્રતિક્રમણ કરશો ને. હા બરાબર. આ મેં જે કર્યું એ જે માન્યતા છે અને પ્રતિક્રમણ કરો છો એટલે પોઝિટિવ ગુનો થયો. પ્રતિક્રમણ છે બરાબર છે એટલે પોઝિટિવ ગુનો થયો. હા ખ્યાલ આવ્યો? અને પ્રતિક્રમણ નહીં કરો, પણ પ્રતિક્રમણ કોની પાસે કરાવવાનું છે? બે નરેશભાઈ પાસે કરાવવાનું છે, તમારે કરવાનું નથી. બરાબર. નહીં કરો તો એ નેગેટિવ ગુનો છે. ખ્યાલ આવ્યો? એટલે કરશો તોય ગુનો છે, નહીં કરશો તોય ગુનો છે, પણ કઈ અપેક્ષા છે? તમે કરનાર થાવ છો અને તમે લડનાર થાવ છો. પેલા તો મેં એને તડકાયા છે, આખો પ્રકૃતિ ભાગ છે કે તમે છો એમાં. શું કહો છો નરેશભાઈ? તમે લડનાર છો, તમે તડકાઓ છો, એ નરેશભાઈ નો ભાગ છે કે તમારો ભાગ છે? નરેશભાઈ નો ભાગ છે. તો નરેશભાઈ તો આખું જે પ્રકૃતિમાં લઈને આવેલા છે એ પ્રમાણે તડકાવશે કે નહીં? તો એને ફક્ત જોવાનું જ છે ને. બરાબર બરાબર. નરેશભાઈ કેવી રીતે કરે છે, શું કરે છે, એને જોયા જ કરવાનું છે ને. એ જોયું, એ તમે જુદા રહ્યા, એ જ પ્રતિક્રમણ છે. બરાબર. તો ભાઈ પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. બરાબર. શું? પણ તમે પોતે એના કરતા થયા છો માટે પ્રતિક્રમણ કરવું પડશે. બરાબર. ખ્યાલ આવ્યો? પણ જે ફેક્ટરીમાં તો કોઈ દિવસ તેડકાવાળા બધા પણ કોઈ દિવસ પ્રતિક્રમણ ને બધું કર્યું જ નથી. હા એ બરાબર છે, પણ મૂળ પ્રતિક્રમણ કયું છે એ સમજવું પડશે કે નહીં? અતિક્રમણ પહેલા તો સમજવું પડશે. અતિક્રમણ ક્યારે કયું ગણાય? કે તમે એને તડકાવા વાળા થયા તો અતિક્રમણ છે. બરાબર. આ પ્રકૃતિનો ભાગ છે તો અતિક્રમણ નથી. તમે એનાથી જુદા છો. આ નરેશભાઈના વ્યવહાર આવેલો છે. બરાબર. કારણ કે એ જે કામ કરે છે બરાબર કરે છે, નથી કરતા, એ બધો સંજોગ જે આવ્યો છે તમારે, કે જેથી એને તડકાવવું પડે છે, લડવું પડે છે, ગુસ્સે થાવ છો, બધું થયું છે, એ સંયોગ કોના આધારે આવ્યો છે?
કે તમારે કઈક હિસાબ છે માટે એ સંયોગ આવ્યો છે કે નહીં? બરાબર તો એ સંયોગની નિર્જરાત થઈ રહી છે ને અત્યારે, એને ફક્ત જોવાનું જ છે ને. બરાબર. હા. શું જોવાનું એટલે કે મેં એમને તડકાયા, મેં એમને આવું કર્યું. શું કહો છો? બરાબર છે. એ ટાઈમે એવું જ થતું હતું મને. એટલે મૂળ પ્રતિક્રમણ આ છે, આ કોણે કર્યું છે અને હું કોણ છું એ પ્રતિક્રમણ છે. ખ્યાલ આવ્યો તમને? કારણ કે તરીકાઓ પેલું છે, બે ના હિસાબ છે. હિસાબ વગર આવશે નહીં. તડકાવાનું બોલવાનું એ નહીં થાય અને તમારે સાંભળવાનું એ નહીં થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે મૂળ પહેલો અતિક્રમણ ભાગ ક્યાં સમજી લે છે. બરોબર. એટલે આ તમે આ જૂઠું આ પ્રતિક્રમણ નહીં થાય તો એ નેગેટિવ ગુનો થયો કે નહીં? આ મને જ થયું છે, મેં તડકાયા છે, એની કે ભાઈ નરેશભાઈ નો ભાગ છે, એ પ્રતિક્રમણ નહીં થાય તો નેગેટિવ ગુનો થયો કે નહીં? બરાબર. હે બરાબર છે. હા, સમજાય વાત તમને? સમજાય. ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ બરોડા. જય સચ્ચિદાનંદ. સુમિત્રા બોલે છે. સચ્ચાનંદજી જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને એ જાણવું હતું કે તપ બે પ્રકારના છે, બાહ્ય તપ ને અંદર તપ, અધિક તપ. અધિક તપ ની અંદર આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કુદાકૂદ કરે અને એને શાંતિથી જોયા કરીએ ક્ષમતાથી અને તન્મયાકાર ના થઈએ તો એ અધિક તપ કહેવાય. ફરીથી આખું બોલો, બરાબર સંભળાયું નહીં. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કુદાકૂદ કરે અને આપણે શાંતિથી જોયા કરીએ, તન્મય ના થઈએ તો એ અધિક તપ કહેવાય. આ રિલેટિવ ને રિયલ જુદું રહ્યું એ જ અધિક તપ છે. બરાબર. એમાં થોડુંક મને જાણવું હતું વધારે. તમે અકળાઈ જાઓ છો કે નથી અકળાતા, કે નથી બોલતા, કે બોલો છો, ગુસ્સે થઈ જાઓ છો, એ વાત નથી. પણ એ વખતે આ બે જુદું રહેવું તમારી સમજણમાં શું રહે છે? બરાબર. ખ્યાલ આવે? આ કોનો વ્યવહાર છે, કોણ બોલે છે, એ તમારી સમજણમાં રહે છે અને હું કોણ છું એ રહ્યું છે દરેક અવસ્થાની અંદર ને. આ બધી જ અવસ્થામાં પછી તમને ગમે એવી હોય કે ના ગમે એવી હોય. બરાબર. શું એવું આપણે અધિક તપ પ્યોરિટી થી કરવું એટલે કેવી રીતે? પ્યોરિટી થી કરીએ ને તો પ્યોર થવાય એમ. આ તમે ક્યાંથી લઈ આવ્યા આ શબ્દ? આ એક ચોપડીમાં છે. શું? અંતર તપ આપણે પ્યોરિટી થી કરીએ ને તો પ્યોર થવાય એમ. એટલે જે કચરો હોય ને તે બળી જાય બધું. આ બે જુદું રહે ને એ જ પ્યોરિટી છે, બીજી કોઈ પ્યોરિટી છે નહીં. બરાબર. પ્યોરિટી હોય જ નહીં. એ
ટોટલી જ રહેવું જોઈએ સેપરેશન હા દરેક અવસ્થામાં. પ્રકૃતિ તો બંધાઈને આવેલી છે, ઘરમાં બાંધીને આવેલી, અને એમાં તમે પ્યોરિટી ક્યાંથી લાવશો તમે? બરાબર, એ તો કચરો ભરીને જ લાવી છે. બરાબર ને, શું પણ એમાં આપણે જુદા રહી જોયા કરીએ તે જ તપ. પ્યોરિટી છે, બીજું કઈ પ્યોરિટી છે નહીં. બરાબર. શું એની આપણે આપણું રક્ષણ ના કરીએ, આવું બધું બચાવ ના કરીએ, કોઈની પર આરોપ ના મૂકીએ. ફક્ત સમજણમાં રાખવાનું છે. બરાબર. શું આ ભાગ રિલેટિવ છે ને આ ભાગ રિયલ છે, એટલું સમજણમાં રાખવાનું હા, છે સેપરેશન. કે નહીં? બરાબર. એટલું સમજણમાં રહ્યું તો તમે પ્યોર જ છો. બરાબર, બહુ સરસ. શું જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આગળ એક જે સવાલ આવ્યો હા કે રડકાવે છે હા એ તો પ્રકૃતિ છે, બરાબર. એનો વાંધો નથી. હા રડકાવે એનો વાંધો નથી, હા પણ તમે તેનું પ્રતિક્રમણ કર્યું તો પોઝિટિવ ગુનો, એટલે શબ્દ પોઝિટિવ અને ન કર્યું તો નેગેટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ હા એના વચ્ચે ડિફરન્સ શું છે? હવે તમને કરંટ ક્યારે લાગે છે? પોઝિટિવ નેગેટિવ બે ભેગા થાય ત્યારે કરંટ લાગે છે ને? હા, બે ભેગા થાય એટલે કરંટ લાગ્યો. તો લાગશે ખરો? હે? નહીં તો લાગશે ખરો કરંટ? નહીં તો ના લાગે. બે જુદું રહે તો જુદું લાગે? ના, જુદું રહે તો ના લાગે. બે જુદું છે તો અતિક્રમણ ભાગ રહેશે ખરો? ના, તો પછી જુદું રહ્યું તો પછી પ્રતિક્રમણ કરવાનો સવાલ ના રહ્યું. પ્રતિક્રમણ રહ્યું હતું ને? હા. પછી એ પ્રતિક્રમણ કરે તો શું થયું? ગુનો કહેવાય કે નહીં? હા, એ ગુનો કહેવાય. બરાબર. શું? હા, બરાબર. પ્રતિક્રમણ કર્યું તો એ પોઝિટિવ ગુનો નથી, અને પ્રતિક્રમણ કરે છે તો ગુનો થયો કે નહીં? હા, થયો. ગુનો થયો જ સાહેબ, એ તો થયો જ. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા. હવે અતિક્રમણ નથી અને પ્રતિક્રમણ કરે છે એટલે એ આખો નેગેટિવ ગુનો થઈ ગયો. ના, પ્રતિક્રમણ અતિક્રમણ તો થયું જ ને. હા, અતિક્રમણ થયું નથી અને છતાંય પ્રતિક્રમણ કરે છે એમ. ના, અતિક્રમણ ન થયું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર જ નહીં ને. નથી, અને છતાંય કરે છે ને. કે શું માની લીધું કે મેં કરે છે ને? હા, બરાબર. એટલે ભાસ એને ભાસ થયો કે મેં કર્યું કરે છે ને પ્રતિક્રમણ. હા, બરાબર. આવું જોઈએ, આવું ના બોલવું જોઈએ, આવું ના કહેવું જોઈએ, એ બધું નહીં. હા, અંદર ઉભું થાય. શું? બરાબર. એ ઉભું થાય છે માટે પ્રતિક્રમણ કરે છે ને? હા, માટે કરે છે. બરાબર. નહીં તો કરશે? જરૂર રહેશે? ના, એને જો એવું ઉભું ના થાય. થઈ રહ્યું છે. હા, હું જુદો છું. બરાબર બરાબર. રહેતું નથી. હા હા. તો પ્રતિક્રમણ નથી રહેતું. નથી રહેતું. બરાબર. તો ભાઈ નેગેટિવ કશું રહેતું જ નથી. ના, ને જે પોઝિટિવ ના રહે, નેગેટિવ ના રહે. શું? બરાબર. જય સચ્ચિદાનંદ. સરસ. ચાલો, સમજાય વાત તને? ખુલાસો થઈ ગયો. ચાલો, જય સચ્ચિદાનંદ. ફરી આપણે નબળા પડીએ. એ પછી સમજાવજે. પન્નાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રજી, તો પછી આપણે કાંઈ પણ ગુસ્સો કરીને કાંઈ પણ કરીએ તો આપણે એમ કહીએ કે આ પન્નાએ કર્યો અને હું તો શુદ્ધાત્મા, તો એનું મિસયુઝ ન થાય?
એ તો કેવું છે કે આ તમારી સમજણમાં રહે છે નિરંતર. એ ગુસ્સો થતી વખતે તમે કોણ છો, આ ગુસ્સો કરનાર કોણ છે રહે છે, તો જરૂર નથી રહેતી. ખ્યાલ આવ કે નહીં? ના તો એટ અ ટાઈમ, હા બરાબર, પણ એટ અ ટાઈમ તો જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણે બોલી જ જઈએ છીએ, પછી આપણે જુદું પાડીએ એવું થાય. બોલાઈ જ જવાશે. એ તમારી સત્તા, ના બોલવું એ તમારી સત્તામાં નથી અને બોલવું એ તમારી સત્તામાં નથી. એ તો બોલાઈ જ જશે, એ બરાબર નીકળી જ જશે બધું. ખ્યાલ આવ કે નહીં? પણ આટલું સમજણમાં રહે ને ભાઈ આ બોલનાર કોણ છે, હું કોણ છું, એ સમજણમાં રહે કે નહીં? ભલે બોલાય છે, બોલતી વખતે પણ સમજણમાં રહે. પણ એટ અ ટાઈમ ના રહે ને આપણને. હા, હવે એટ અ ટાઈમ નથી રહેતું, માટે પછી પ્રતિક્રમણની જરૂર છે. હા બરાબર છે, પણ પછી આપણે એમ કહીએ કે હવે અમે છૂટું પાડીએ, હા આ જુદું છે, એમના પ્રતિક્રમણ કરે છે, તો એ ચાલે ને? આ જ પ્રતિક્રમણ છે. આ કોણે કર્યું? આ પન્નાબેને કર્યું છે. તો એ એક્ઝેક્ટ પ્રતિક્રમણ થયું. કરનાર હું નથી. બરાબર, કરનાર હું નથી. પછી આગળ આપણે પ્રતિક્રમણ કરવાની પન્નાએ પછી જુદું પાડી દીધું. પન્નાએ પછી દુઃખ પહોંચ્યું, એનું પછી કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું? બહારથી પ્રતિક્રમણ કરવાનું. આ નિશ્ચય પ્રતિક્રમણ થયું. આ જુદું થયું. એને કઈ જે દુઃખ થયું છે એની માફી માંગુ છું. કે રીતે? હા બરાબર. જ્યાં સુધી નિશ્ચય પ્રતિક્રમણ નહીં થાય ત્યાં સુધી પ્રતિક્રમણ થશે નહીં યથાર્થ. બરાબર. યથાર્થ પ્રતિક્રમણ નહીં થાય. કારણ કે જે એની પાછળ બી કઈક બિલીફ છે, કઈક કારણ છે. એ ગુસ્સો છે, પરિણામ છે, એટલે એની પાછળ કઈક તો કારણ છે કે નહીં? હવે તમે એ કારણ જે છે ઉભું ઉભું રાખો છો, પછી પ્રતિક્રમણ કરો. કેટલું પ્રતિક્રમણ થશે? ના બરાબર નહીં થાય. તો કારણમાંથી મુક્ત થવું પડશે કે નહીં? તમારી તો એક્ઝેક્ટ છે ને, કારણથી મુક્ત થવું પડશે. એક્ઝેક્ટ પ્રતિક્રમણ થશે ને? હા તો એક્ઝેક્ટ થશે. બરાબર છે. પેલી બિલીફ ઉભી રહેશે, ત્યારે ફરીથી સંજોગ આવશે, ત્યારે એનો એ જ વ્યવહાર આવશે તમારો પાછો. બરાબર, સમજાઈ ગયું. એ વ્યવહાર ચાલુ રહેશે અને પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરશે. બરાબર, સાચી વાત છે. હા હા બરાબર બરાબર. એટલે આપણે જયારે પણ થાય કઈ પણ સંજોગ એવો આવે ત્યારે આપણે પેલા જુદું પાડી નિશ્ચય થઈ અને પછી રિલેટિવમાં આવીને પછી પ્રતિક્રમણ કરે. એ પ્રતિક્રમણ આ પૂતગલ પાસે કરાવવાનું છે. હા પૂતગલ પાસે, ઈ બરાબર છે. પણ વ્યવહાર જે દુઃખ પછી તો આપણે કરીએ ને, એટલે આપણે કારણ આપણે ધોઈ નાખવું પડે ને કે શા માટે મેં કર્યું. ઈ બે છૂટું પાડી પછી એ પ્રતિક્રમણ કરવાનું. હા બરાબર, સમજાયું. બરાબર બરાબર. હા હા સમજાયું. જય સચ્ચિદાનંદ. સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. હજી આપણી પાસે 10 મિનિટ છે. કોઈને પ્રશ્ન? નરેશભાઈ વાપી. જય સચ્ચિદાનંદ. બુદ્ધિ એટલે બધી જ બનાવટ કલ્પના. બુદ્ધિ એટલે બધી જ બનાવટ કલ્પના. એ શું કહેવા માંગે? શેમાં છે? આપતા સૂત્રમાં છે? ના, આ દિવસ વોટ્સઅપમાં. બરાબર છે. બુદ્ધિ એટલે બધી જ બનાવટ કલ્પના. બરાબર છે. એટલે આ બુદ્ધિ બધી કલ્પનાઓ બધી ઉભી કરે કે નહીં? તમને એક્ઝેક્ટ વસ્તુ જોવા દે ખરી બુદ્ધિ? જેમ છે જોવા દે ખરું? બરાબર. જેમ છે એમ જાણવા દેશે ખરું? ના દે. હે? અલગ અલગ વિચાર, અલગ અલગ બતાવે.
તો બુદ્ધિ શેમાં પાડશે? સારું ખોટું, સારું ખરાબ, સાચું ખોટું એમાં જ પાડશે ને. હા હા. તો સાચું ખોટું શેના આધારે? ખરેખર સાચું ખોટું છે કે સારું ખરાબ છે ખરેખર હકીકતમાં? નહીં. હે? નહીં. બુદ્ધિ સાચું ખોટું જ બતાવશે ને બધું. તમને સાચું ખોટું સાચું છે આ ખોટું છે એમાં જ લઈ જશે ને. ખરેખર જે સાચું નથી એને સાચું માની લેશો, ખોટું નથી એને ખોટું માની લેશો, તો બધી બનાવટ જ ઊભી થવાની ને. બરાબર. અને તમારી કલ્પનાથી જ માન્યું ને સાચું ને ખોટું. બરાબર બરાબર. વાસ્તવિકતા જાણી. આ બુદ્ધિથી તમે રિલેટિવ ને રિયલ માની લીધું કે નહીં? હા હા. તે બનાવટ કહેવાય કે નહીં? બધી કલ્પના કહેવાય કે નહીં? બરાબર. કલ્પનાથી જ છે ને બધું. બરાબર. વાસ્તવિક જાણ્યું છે. શું કહો છો? બરાબર છે. ના દ્રષ્ટિ મળશે તો રિલેટિવ ને રિલેટિવ કહેશો અને રિયલ ને રિયલ કહેશો, તો બધી બનાવટ નીકળી જશે કે નહીં? નીકળી જશે. બધી કલ્પનાઓ નીકળી જશે કે નહીં? હા. અને રિલેટિવ ને રિયલ માન લો છો બધી જ કલ્પનાઓ ઊભી થઈ જશે કે નહીં? બરાબર. એને આવું કર્યું તેવું કર્યું અને આવું કરવું ના જોઈએ, આમ ના કરવું છે, આવો છે તેવો છે, બધી કલ્પનાથી જ ચાલે છે ને. બરાબર. શું કહો છો? બરાબર છે. બરાબર છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ હજી આપણી પાસે 8 પૂરી મિનિટ છે. હોમવર્ક આજે ગીતાબેન બી મૌન છે. બોલો, ગીતાબેન મૌન થાય એટલે પછી શું થાય? ભારતીભાઈ જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. એવું એમ સમજવું હતું કે નીતિથી નીતિ ઉપર છે ને દાદા ભગવાન એક વાક્ય બોલ્યા છે એમાં. હા બરાબર. એ થોડુંક સમજાવો ને. નીતિ અને અનીતિ કરો. હા એ જરા સમજાવો ને. એટલે કેવું છે કે આજે બધા અનીતિ પર ચાલે છે કે નહીં? હાજી હા. આજે આપણે ગવર્મેન્ટ ઓફિસોમાં કે બીજે ગમે ત્યાં આપણે જઈએ પણ બધા પૈસા આપી જાય તો બધું કામ થઈ જાય ને છે, નથી આપતા તો પરાણે પણ લે છે ને. હા હા બને છે. બને છે ને. આટલા આપશો તો તમારું કામ થશે. આ બધું બને છે કે નહીં? બધું એક્ઝેક્ટ બધું બને છે. તો બધી અનીતિ ચાલે છે કે નહીં? ચાલે છે. હવે કેવું છે કે હવે એમાં એ પોતે નિયમ માને બાંધે. હા એ સમજાવો. હા દર મહિને આટલા 10,000 ખૂટે છે તો 10,000 જ લેવા, વધારે લેવા નહીં. હા એટલે નિયમ થયો કે નહીં?
હા એ નિયમ થયો એને કે 10,000 એને બાંધી દીધા કે એટલે એટલા પ્રમાણમાં નીતિમાં આવ્યો કે નહીં, એનાથી વધારે આપણે લેવા નથી મારે. હા એટલા પ્રમાણમાં નીતિમાં આવ્યો, બરોબર. હાજી. તો હવે 10,000 ગમે તેટલા લાખ રૂપિયા આપી શકે, 10 લાખ આપે પણ નહીં લે. નહીં લે, બરોબર છે. નિયમમાં આવ્યો કે નહીં? હા નિયમ આવ્યો. ખ્યાલ આવ્યો? હા. હવે અનીતિ કરે છે, પણ નીતિ કરે છે ને, નીતિથી કરે છે ને. નીતિ એટલે નક્કી કર્યું છે, એનાથી વધારે નથી. હા. પછી ગમે તે થઈ જાય, ગમે તેટલા આપી જાય. તો પણ એની નીતિ છે કે મને 10,000 થી વધારે નથી લેવા. આ મોટો સંયમ ઉભો થયો કે નહીં? બહુ મોટો સંયમ, બહુ સંયમ મોટો કહેવાય. હા. છતાંય નથી રહ્યો, કેટલો મોટો સંયમ કહેવાય. બરોબર છે. હા હા હા. હાજી. તો આ એનો નિયમ છે તો એને મુક્ત કરાવશે કે નહીં? હા બરોબર છે. એ એને મોક્ષે લઈ જશે કે નહીં? ભલે મોક્ષે લઈ જશે. તો બધું બેફામ પણ ચાલશે. હા. વધતો જશે, લાલચ વધતી જશે, બધું જ વધતું જ જશે. એમાંથી નહીં શકે. હા હા બરોબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એક્ઝેક્ટ સાચી વાત છે. હા. આ પોતે નિયમમાં આવી ગયો કે આનાથી વધારે મારા લેવા નથી. લેવા નથી. બરોબર. અહીંયા મોટા મોટો ઉભો થયો એને. બહુ મોટો. હવે સામે બધું આવતું હોય, સામેથી આપી જતા હોય, આ સંયમ રહી શકે ખરો? ના રહી શકે ખરો? પછી ના રહી શકે ને. ના ના રહી શકે. કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો. બહુ સરસ. નીતિ અનીતિ નું સારું સમજણ મળી સાહેબ. એટલે કે દાદા તમને અનીતિ કરવા માટે નથી કહેતા, પણ હવે જે એના કર્મના હિસાબથી બધું અનીતિ વાળું બધું ભરી લાયેલો છે ને એ બધી એના સંજોગો આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? પૈસા લેવા જોઈએ, લેવા જોઈએ એવું થાય. એટલે એ રીતે એને બધા સંજોગો આવશે. બધા મળી શકે, સારી સમજણ મળી છે, એના આધારે આ સંયમ આવશે કે નહીં? આવશે ને, સંયમ આવશે. ભલે લઈશ કરો, પણ આટલા આનાથી વધારે નથી લેવા. મારા ખૂટે છે, આટલા મળી જશે તો મારું ઘર ચાલ્યા કરશે. બહુ સુંદર, બહુ સરસ સરસ સરસ, બહુ સરસ. નીતિ કહેવાય કે નહીં? હા નીતિ કહેવાય. બહુ મોટી નીતિ કહેવાય. એનો તો બહુ મોટું સરસ કહેવાય. નીતિમાં આવ્યો કે નહીં? નીતિમાં આવ્યો સાહેબજી. બરોબર છે. આવ્યો કે નહીં? પછી એવું હતું મહેન્દ્ર આનંદજી, હવે આમ રાતથી ખબર પડી જાય કાલે મહેન્દ્ર આનંદજી નો 10:15 વાગ્યાથી સત્સંગ છે, એવું કાલે રાતથી ખબર પડે કે બરાબર. પછી આપે જે જૂના સત્સંગમાં વાતચીત કરી હોય કઈ પણ બી ગીતાબેન ની સાથે, એ બધું દેખાય દેખાય. બરાબર. એ દેખાય બરાબર. એ શું છે? એ દેખાય પછી એને શું કરવાનું પછી આપણે? ના, એ તો ખ્યાલ એ તો આવે તો ખરું ને. જેમ કે તમે બધા પ્રશ્ન પૂછ્યા છે, તમારી કઈ મૂંઝવણ છે, બધું છે, તમે કોઈ બી આપતા પુત્રોને પૂછ્યું અને તમને એ મૂંઝવણના સોલ્યુશન મળેલા હોય તો તમને બધું આની પાસેથી મને આ સોલ્યુશન મળ્યું, આની પાસેથી આ સોલ્યુશન મળ્યું. બરોબર. હા હા. હવે જેમ તમારા વ્યવહારમાં બધું ઊભું થાય છે. હાજી. હા હા. ભૂલી ગયો હોય, તમે ગુસ્સો કર્યો હોય તો 5 તમે યાદ આવે કે નહીં? હા બધું યાદ આવે, યાદ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? હાજી. હા. એટલે આ પણ યાદ આવશે કે નહીં? તમને જે પણ યાદ આવશે, નુકસાન થયું હશે એ પણ યાદ આવશે. હા હા. ખ્યાલ આવ્યો કે નહીં? આ વધારે યાદ આવે એ વધારે સારું ને આપણા માટે. સત્સંગ વાતચીત કરીએ વધારે યાદ આવે, વધારે સારું ને આપણા માટે. જે કઈ ખુલાસા થયા હોય, જે કઈ આપણા મૂંઝવણ દૂર થઈ હોય, હાજી, એ જેમ જેમ આ બધો પ્રસંગ આવશે, યાદ આવશે, ત્યારે મૂંઝવણ બહાર કાઢશે કે નહીં તમને? હા, સંજોગ જેવો આવે ને એવું તરત યાદ આવી જાય. આપતા પુત્ર આ વાત આમાં કરી હતી એટલે તરત સમજમાં ફિટ થઈ જાય છે સાહેબજી. બરોબર છે. મારે બને છે જે દાદા ભગવાન સાથે બધા બેઠેલા હોય, એ બધું હોય, એ વખતે જે બધી વાતો આમ યાદ ના આવે, જયારે
સત્સંગની વાત નીકળે ત્યારે પેલો પ્રસંગ યાદ આવી જાય. એક્ઝેક્ટલી. ઉદાહરણ રૂપે એ જે કહેવાય કે આ વખત બનેલું. બરોબર. એ વાત નીકળી. બરોબર. બહુ સુંદર. રજનીભાઈ કે તમારો અનુભવ કે કહો તો એ વખતે બધું આવે કે નહીં બધું? હા, બધું જ આવે. દાદા ભગવાન સાથેનો અનુભવ તમારો. હા, આમ કશું યાદ ના હોય. હા હા, બરોબર છે. જેનાથી મને ફાયદો થયો છે કે મારી પ્રકૃતિ તૂટી છે, બધું જે કઈ છે સરસ. હા, બધું યાદ આવે. આવે એ બધું યાદ તે વખતે. બરોબર છે. એ સરસ સમજ પડી, ખુલ્લું થયું જરાક કે આવું યાદ આવ્યા કરે, સત્સંગ બધા યાદ આવ્યા કરે. એ વખતે તમારું પૂરેપૂરું ધ્યાન છે એમાં, સાંભળવામાં બધામાં. તમે ખરેખર યાદ નથી રહેતું, તમે નથી. જયારે આવો સંયોગ આવે ત્યારે બધું એની મેળે હાજર થઈ જાય. હા, એક્ઝેક્ટ, સાચી વાત છે. બરોબર, કરેક્ટ. બાકી જે યાદગીરી જે છે રાગ ને દ્વેષના કારણે છે. બરોબર છે. એ બધું યાદ રહે છે એ રાગ દ્વેષના આધીન છે બધું. બરોબર છે. અહીંયા રાગ દ્વેષના આધીન નથી. ખ્યાલ આવે? હા, આપણે આ તો સ્વની આત્માની વાતો થાય છે ને, આપણી આ બધી. આપણી આત્માની વાતો થાય છે, સ્વની વાતો થાય છે, એટલે બહુ ઊંચી વાતો થાય છે આપણી. આખું દાદાનું વિજ્ઞાન જયારે જરૂર પડશે ત્યારે હાજર થઈ જશે કે નહીં? એક્ઝેક્ટ, એ સાચી વાત છે. બહુ સાચી વાત છે. બહુ સાચી વાત છે. બરોબર છે. સરસ સમાધાન થયું સાહેબ. ચાલો આગળ જઈએ. હાજી હાજી સાહેબ, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીનાક્ષીબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય આ નાની બુક છે આપત સૂત્ર 2, સૂત્ર નંબર 874 કે છે સમાધિ ક્યારે આવશે, વાલી ચીજ વહેતી મુકાય ત્યારે. એ તો અકળામણ ના થઈ જાય? શું કીધું? સમાધિ? સમાધિ ક્યારે આવશે, વાલી ચીજ વહેતી મુકાય ત્યારે. અને તમે શું કીધું? આપતા સૂત્ર 2 નાની બુક. હા, નંબર શું છે? નંબર 874. 874. Yeah, 874. ઓકે. મહેન્દ્રલાલજી સાંભળ્યું? બરાબર. સમાધિ ક્યારે થશે, વાલી ચીજ વહેતી મૂકશો ત્યારે. બરાબર. તમે સમાધિ કોને કહો છો એ કહો મને. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. બોલો. જય સચ્ચિદાનંદ. તમે સમાધિ કોને સમજો છો? કે જયારે મારામાં સ્થિર રહેવાય ત્યારે. મારામાં એટલે નલિનીબેન ના શુદ્ધાત્મામાં. હા, આ તો તમે શુદ્ધાત્મામાં સ્થિર થયા તો ક્યાંય તમને રાગદ્વેષ ઉભો રહેશે ખરો? ના. તો તમને વાલું છે એના માટે બી રાગદ્વેષ ઉભો રહેશે ખરો? ના. તો એની મેળે જ મુકાઈ જશે, વહેતી મુકાઈ જશે કે નહીં? બરોબર. શું? બરોબર. વહેતું મૂકવું એટલે શું? કે છોડી નથી દેવાનું, ઘરમાંથી કાઢી નથી નાખવાનું, પણ માની લીધેલું છે એમાંથી મુક્ત થવાનું છે. જે મારું છે નહીં એને મારું માની લીધેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. હા. શું મૂકવાનું એટલે કઈ તમારા છોકરા વાલા છે તો શું ઘર કાઢી મૂકવા ઘરમાંથી? ના. કે વહેતું મૂકવાનું એનો અર્થ એ નથી. ખ્યાલ આવ્યો? બરોબર. જે મારું માની લીધેલું છે એ કોનું છે? શું નામ તમારું?
મારું નામ નલિની. આ તો આ નલિની બેન ના છોકરા છે, મારા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર બરોબર. હવે પોતાનું મારા નથી એ તમારી સમજણમાં આવી ગયું. નલિની બેન ના છે તો કઈ પણ થશે તો નલિની બેન કઈ અસર થશે, તમને અસર થશે ખરી? ના. તો એ તમને અસર ના થઈ તો તમે સમાધિમાં આવ્યા કે નહીં? બરોબર બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવી ગયો સમજણ પડી ગઈ. બરોબર. શું? બરોબર, બહુ સરસ. અને બીજું એક વસ્તુ પૂછાય? બોલો બોલો. મેં ઘણા મારી પાસે આપતા સૂત્ર મને નામ યાદ નથી, અરે નંબર ખબર નથી, પણ આ કારુણ્ય ભાવ શું છે? કારુણ્ય, કરુણા, દયા અને કરુણામાં શું ફરક? જ્યાં સુધી પોતે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી એને દયા હોય. ખ્યાલ આવ્યો? દયાની સામે નિર્દયતા પણ હોય જ, બંને વસ્તુ સાથે હોય. પણ જયારે સ્વરૂપનું ભાન થયું અને પછી જેમ જેમ સમજણ વધતી જાય એમ એને કરુણા ઉભી થતી જાય. એટલે કોઈના પક્ષમાં ના બેસે. જેમ ઉંદર ને બિલાડી છે તો ઉંદર ને બચાવવા માટે બિલાડી મારે કે નહીં, એટલે ઉંદર માટે બિલાડી માટે નિર્દયતા ઉભી થઈ કે નહીં? બરોબર. તો હવે આ જયારે આવો સંજોગ આવે ત્યારે બંને માટે કરુણા ઉભી થાય. એને બિલાડી ઉંદર માટે, કારણ કે એનો વ્યવહાર છે. તો તમે બે માંથી એકેના પક્ષમાં ના રહો તો કરુણા ઉભી થાય કે નહીં? બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય વાત? તમે કોઈના સમજાઈ ગઈ. બરોબર. કોઈના એક પક્ષમાં નહીં બેસવાનું. એટલે તો પછી કરુણા ઉભી થશે. આપણે કોઈના પક્ષમાં ના બેસીએ તો કરુણા પછી આપણાથી. હા બોલો. તો આપણે મદદ કરવી હોય તો કેવી રીતે કરાય? કોને કરવા જોઈએ? મદદ એટલે તમે શું કહો છો? તમે મદદ કોને માનો છો તમે? કે કોઈને હેલ્પફુલ થવું હોય તો? કોઈને હેલ્પફુલ થવું હોય. હા, પણ એ હેલ્પફુલ થવું છે એ પણ પ્રકૃતિનો ભાગ છે કે તમારો ભાગ છે? પ્રકૃતિનો. તો હેલ્પફુલ થાવ છો એ પણ હિસાબથી જ આવ્યું છે કે નહીં? બરોબર. તમારાથી નુકસાન થાય એ પણ હિસાબથી આવ્યું છે કે નહીં? બરોબર. તો ખાલી હિસાબ જ ચૂકતે થાય છે ને કે ખરેખર હેલ્પ કરો છો તમે? રાઈટ. હિસાબ જ ચૂકતે થાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એકદમ સરસ થઈ ગયો છે ને બધામાં. હા. તો હેલ્પ કરવી છે કે નથી કરવી એના પક્ષમાં ક્યાં રહેવાનું છે આપણે? બરોબર બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એકદમ સરસ. પ્રકૃતિ લઈને એટલે હેલ્પ થઈ જ જશે તમારાથી. બરોબર. તો આ બધા સંજોગોમાં ખાલી આટલું જ રાખવાનું છે કે ભાઈ હેલ્પ કરનાર કોણ છે હું કોણ છું, તો તમે મુક્ત થઈ ગયા. બરોબર. વેરી ગુડ, વેરી ગુડ. ગુડ છે. બરોબર બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એકદમ સરસ સમજણ પડી ગઈ. મહેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ નલિની બેન. इंद्रसिंह जी. जय सच्चिदानंद. जय श्री. आप कहाँ से हैं? मैं भोपाल से. अच्छा, एमपी भोपाल. हाँ बोलिए बोलिए बोलिए. मुझे प्रश्न था चरण विधि में एक वाक्य अनंता गेयोने जानवामा परिणमेली अनंती अवस्था संपूर्ण शुद्ध सर्वांग शुद्ध. तो इसमें शब्द था परिणमेली. ये परिणमेली शब्द क्या सूचना चाहता है? सुनाई दिया स्वामी जी? परिणमेली इसलिए क्या कहना मांगते हैं कि भी जो भी संयोग परिणाम में आया, जो भी संयोग हमारा आता है कई अनंत अवतार से जन्म मरण चल रहा है.
जी सभी जन्मों में जो भी अवस्था आती है वो परिणाम रूप है ना। आगे जो रूप है ये उसका परिणाम है कि नहीं? हाँ परिणाम है। ये परिणाम रूप से आया है परिणाम वो क्या नाम है परिणामेली। हाँ उसका परिणाम आया है। हाँ जो परिणाम में आया। हाँ जो अनुभव परिणाम में आया वो। परिणाम में आया है। हाँ हाँ परिणाम में समझ में वही मुझे थोड़ा कंफ्यूजन था, एक बार क्लियर कर लूं। हाँ मुझे थोड़ा कंफ्यूजन था, मैं कि ये शब्द का क्लियर करूं मैं एक बार। ठीक है समझ में आया है। क्या परिणाम आया है सब? हाँ जो प्राप्त संयोग जो आते हैं, जो परिणाम में आते हैं, जो हाँ आगे जो कर्म किए उसका परिणाम है ये सब। करेक्ट समझ में आया। अवस्था आती है वो सब परिणाम है। हाँ जो भी संयोग बनते हैं। तो जो परिणाम आया है वो सभी में मैं शुद्ध हूँ। हाँ संपूर्ण शुद्ध हूँ, सर्वांग शुद्ध हूँ। बिल्कुल 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 समझ में आया। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बिल्कुल जय सच्चिदानंद। जय सच्चिदानंद। रतिभाई टांक। बोलो। रतिभाई हाँ बोल। सच्चिदानंद। जय सच्चिदानंद बोलो। આ સ્વરૂપ વિજ્ઞાન બુક નંબર 7 અને સૂત્ર નંબર 6121 પાના નંબર 105 એમાં કે છે શ્રીમદનું આખું પુસ્તક સમજમાં આવે તેનું નામ અક્રમ તો તે 20% ખૂટે તો મારે એ જાણવું છે 20% શું છે? હવે એ તો જ્ઞાની પુરુષ જ પૂછવું પડે. એવું છે? ઓકે ઓકે. કારણ કે મેં શ્રીમદ રાજ્યું નથી એટલે કેવી રીતે ખબર પડે મને? કરેક્ટ કરેક્ટ કરેક્ટ. છતાંય કેવું છે કે 20% કઈ રીતે છે કે એ ક્રમિક માર્ગનું હતું શ્રીમદ રાજચંદ્રનું. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા હા. અને આ અક્રમ માર્ગમાં છે એટલે આ પેલો શુભાશુભ માર્ગ છે અને આ શુદ્ધ માર્ગ છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? હા 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 હા. છેલ્લે ઉપર આવવું પડશે. બરાબર. ખૂટ્યું કે નહીં? એ હા હા ખૂટ્યું ખૂટ્યું ખૂટ્યું. બરાબર પરફેક્ટ. તો 100% થયું કે નહીં? હા બરાબર. ખ્યાલ આવ્યો તમને? હા ખ્યાલ આવ્યો. કરેક્ટ. ફરીથી કોને? આનંદજી હા બોલો. ફરીથી કોને? એટલે કે આ હું જે વાત કરીએ જે શ્રીમદ રાજચંદ્રનું છે એ બધી ક્રમિક માર્ગનું હતું. એ શુભાશુભ માર્ગ હતો. આ કરો, આ ના કરો, આ છોડો, આ ગ્રહણ કરો, એ રીતે હતું. શુભાશુભ માર્ગ હતો. પણ દાદા આપણને શુદ્ધ માર્ગ આપ્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. શુભ સંપૂર્ણ હોય નહીં, છેલ્લે એને શુદ્ધ માર્ગ ઉપર આવવું જ પડશે સંપૂર્ણ થવા. એટલે 80% સુધી જાય, 20% બાકી રહે કે નહીં? બરાબર બરાબર સુધી લઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય વાત? કરેક્ટ. બરાબર. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે હવે. રતિભાઈ તમે ત્રિમંત્ર ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. વાહ વાહ. બોલો બોલો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. ઇન્દ્રાનંદજી બોલશે. બોલાવજો મહેન્દ્ર આનંદજી. બોલાવું છું.
नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोय सौव साहुणम नमो लोहितवसाहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमकारो वपावप्पणासनो वपणासनो मंगलानंच सौवेसिम मंगलानंच सौवेसिम परमं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।